ધોરાજીના ખાખરા વિસ્તારમાં વહેલી સવારે મોટી દુર્ઘટના. મકાનનો ભાગ ધરાશાયી. જૂનવાણી અને જર્જરિત મકાનના ત્રીજા માળેથી સ્લેબ અને મકાનનો ભાગ અચાનક તૂટી પડ્યો. ઘરની અંદર રહેલા પરિવારના 3 લોકો અને 5 વર્ષીય માસૂમ બાળકી કાટમાળ નીચે દબાઈ. દુર્ઘટનામાં બાળકીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા લોહીલુહાણ હાલત. બાળકીની હાલત નાજુક જણાતા તાત્કાલિક ધોરાજીથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ રેફર કરવામાં આવી. સ્થાનિક અગ્રણી ઇમરાનભાઈ સૈયદના જણાવ્યા મુજબ સવારે 7:30 વાગ્યાની આસપાસ બની ઘટના. મકાનનો આગળનો ભાગ અને દિવાલ તૂટી પડતા નીચે પણ કાટમાળના ખડકલા થયા. તંત્રની ઘોર બેદરકારી. ઘટનાના લાંબા સમય બાદ પણ નગરપાલિકાનો કોઈ અધિકારી ફરક્યો નહીં. સ્થાનિકો દ્વારા નગરપાલિકામાં વારંવાર ફોન કરવા છતાં કોઈ જવાબ ન મળતા લોકોમાં પ્રચંડ રોષ. ઘટના સ્થળે માત્ર GEBની ટીમ પહોંચી અને પાલિકા તંત્રની ગેરહાજરી ઉડીને આંખે વળગી. અચાનક વિસ્તારમાં જર્જરિત મકાનોના જોખમો સામે. પાલિકાની કામગીરી સામે ઉઠ્યા સવાલ. રિપોર્ટ જયંત વિંજુડા, ધોરાજી.